Hello dear student, welcome to the lecture of ETC, Effective Technical Communication. We are in now chapter number 2. Chapter number 1 is over, which we have covered in last lecture. Okay, now chapter number 2, its name is Technical Writing. Now technical writing એટલે શું થાય? અંદર સ્પીડ, કરંટ, વોલ્ટેજ એવું કંઈ મેઝરમેન્ટ હશે? ટેકનિકલ કહ્યું તો no. Okay, technical writing means the effect or the way of writing which we are going to introduce or use in the technical field. કે આપણે કોઈ ઇન્ડસ્ટ્રીમાં કામ કરીએ છીએ, સપોઝ મોટર બનાવતી કોઈ ઇન્ડસ્ટ્રી છે તો એના અંદર કામ કરીએ છીએ તો એના અંદર લગર વગર જે તે લખીને આપી દઈએ જે તે ફોર્મેટમાં એ ના ચાલે. પર્ટિક્યુલર પરફેક્ટ ફોર્મેટ હોય કોઈ પણ ટાઈપના લેટર લખવાની. ઓકે, તો એ જે અલગ અલગ ટાઈપ છે લેટર છે લખવાના તો એ બધું જ શેમાં ઇન્ક્લુડ થશે? ટેકનિકલ રાઇટિંગ. ઓકે, તો આ આપણે શીખી લઈશું. તો આ બધું શું છે, તમારે જ્યારે ઇન્ડસ્ટ્રીમાં પીઈ કમ્પ્લીટ કરીને જશો તો આ બધું કામમાં આવશે. સ્ટાર્ટિંગ ફ્રોમ યોર રિઝ્યુમ રાઇટિંગ, બાયોડેટા તમે જે લખો છો કંપનીના અંદર એન્ટર થવા માટે, ત્યારથી લઈને અંદર કંઈ ખામી હોય, કંઈ તમને રિપોર્ટ લખવાનો કયો હોય, કોઈ મશીનરીની બનાવટમાં શું તકલીફ છે, મેન્ટેનન્સમાં શું ચાલી રહ્યું છે, કાં તો તમે મેનેજર બની ગયા ફ્યુચરમાં તો તમારું કામ છે કે જે વર્કર છે એમનાથી સારી રીતે કામ લેવડાવો. પણ વર્કર કોઈ બાબતે રીસાણ્યા છે તો એ વર્કરને શું તકલીફ છે એનો રિપોર્ટ આગળ પહોંચાડો. તો એ બધું જેમ તેમ બોલવાથી કે લખવાથી ના થઈ જાય એના માટે શું હોવું જોઈએ? પરફેક્ટ વે હોવી જોઈએ, પરફેક્ટ મેથડ હોવી જોઈએ લખવાની. એ બધું શું આવશે? ટેકનિકલ રાઇટિંગની અંદર. કે તો આ ચેપ્ટરની અંદર આપણે કયા કયા ટોપિક શીખવાના છે? કે તો ફર્સ્ટ ટોપિક ઇઝ રિપોર્ટ રાઇટિંગ. તમે અત્યાર સુધી જો D2D એડમિશન તમે હો તો તમે રિપોર્ટ લખ્યો છે સર 5th સેમ 6th સેમ ડિપ્લોમાની અંદર લાસ્ટ યરનો પ્રોજેક્ટ. કે તો એ રિપોર્ટ રાઇટિંગ થાય. સેકન્ડ ઇઝ ટેકનિકલ પ્રપોઝલ, થર્ડ ઇઝ ટેકનિકલ ડિસ્ક્રિપ્શન, ફિફ્થ ઇઝ સેલ્સ લેટર, ફિફ્થ બિઝનેસ લેટર. બિઝનેસ લેટરની અંદર પણ ઘણા બધા સબ પાર્ટ છે. એમાં આવશે ઇન્ક્વાયરી લેટર, રિપ્લાય લેટર, ઓર્ડર લેટર, કમ્પ્લેન્ટ લેટર, એડજસ્ટમેન્ટ લેટર, એપ્રિસિએશન લેટર, એક્નોલેજમેન્ટ લેટર અને રિકમેન્ડેશન લેટર. ઓકે, તો આ બધી આપણે ડિટેલમાં જોઈશું આ બધી વસ્તુ શું છે. એના પછી છે એજન્ડા એન્ડ મિનિટ્સ ઓફ મીટિંગ. કોઈ મીટિંગ થાય છે તો એને એમનેમ જાહેર કરવામાં નથી આવતી. પહેલા જે પણ એના સભ્યો હોય જે મીટિંગમાં પાર્ટ લેવાના હોય છે એને આપણે એજન્ડા મોકલાવવો પડે. મીન્સ કયા ટોપિક ઉપર ક્યારે કઈ જગ્યાએ મીટિંગ છે તો એ રિલેટેડ ત્યાં એ તૈયારી કરીને આવે. ઓકે, પછી આવે મિનિટ્સ ઓફ મીટિંગ. મિનિટ્સ એટલે ઘડિયાળના કાંટાવાળી નહીં મિનિટ્સ. કે મિનિટ્સ મીન્સ મીટિંગની અંદર કયા પોઈન્ટ ઉપર ડિસ્કશન થયું, ક્યારે મીટિંગ થઈ, કેટલાથી કેટલા વાગ્યા સુધી ચાલી, કયા વ્યક્તિ પ્રેઝન્ટ હતા, કયા વ્યક્તિ એબસેન્ટ હતા, ડિસ્કશન જે થયું એના ઉપરથી છેલ્લે આપણે કયા કન્ક્લુઝન ઉપર પહોંચ્યા, હવે શું કરવાનું છે એ બધું જ લેખિતમાં લખવાનું. અને ડિસિઝન ફાઇનલ લખ્યા પછી જે વ્યક્તિઓ હાજર હતા મીટિંગમાં એમની સાઇન લેવાની. એને શું કહેવાય? મિનિટ્સ ઓફ મીટિંગ. કે લાસ્ટ વન ઇઝ રિઝ્યુમ રાઇટિંગ ઓર બાયોડેટા રાઇટિંગ. એનાથી તમે ફેમિલિયર છો અને એના ટાઈપ્સ કયા હોય, કઈ રીતે લખવું, આ બધા જ ના ફોર્મેટ કઈ રીતે લખવા એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ઓકે, તો આપણે સ્ટાર્ટ કરીશું પહેલા રિપોર્ટ રાઇટિંગ. કે નાવ રિપોર્ટ એટલે શું થાય, શું કામ રિપોર્ટ લખવો પડે આપણે, એનું કઈ મહત્વ હોય ને. કે તો તમે પોતાની જાતને એમ વિચારી લો કે કોઈ ઇન્ડસ્ટ્રીમાં તમે કામ કરો છો. ઓકે, તમે એક એમ્પ્લોય છો, તમારા મેનેજર તમને કોઈ ટાસ્ક આપે છે કે પર્ટિક્યુલર એક ટાઈપની મોટર તમે બનાવી છે તમારી કંપનીએ, પણ એનો સેલ્સ ઘટી રહ્યો છે ડે બાય ડે. તો એનું કારણ શું, ટેકનિકલ કારણ શું, કાં તો માર્કેટિંગ કારણ શું તમે શોધીને આપો. કે તો એ બધું તમે શું કરશો? બધા ડેટા લાવશો કે 2018માં કેટલી મોટરો બની, એનો સેલ્સ કેટલો, 2019માં કેટલી મોટરો બની, એનો સેલ્સ કયા એરિયામાં કેટલો, એ રીતે 2020માં કેટલી મોટરો બની અને કઈ જગ્યાએ શું સેલ્સ કરવે. કે સેકન્ડ લેવલ કે એના અંદર મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટ આવી છે કે નહીં, મીન્સ ટેકનિકલ થઈ ગયું ને. ઓકે, પછી મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટ આવી છે, કસ્ટમરે કમ્પ્લેન કરી છે કે આવું છે, તો તમે કેટલા ટાઈમમાં એને રિપ્લેસમેન્ટ આપ્યું કાં તો રિપેર કરીને આપ્યું. કારણ કે આ બધા ફેક્ટર
ભાગ ભજવે છે તમારા સેલ્સ ઉપર. મોટર તમે સારી બનાવો છો પણ સામે મેન્ટેનન્સ કે રિપેર કંઈ કામ નથી કરી આપતા તો એ તમારું સેલ્સ ઘટાડશે. ઓકે, તો આ બધા ડેટા ભેગા કરવાના, સાચા છે કે ખોટા એ ચેક કરવાના. ઓકે, અને સિસ્ટમેટિકલી અરેન્જ કરવાનું, કેલ્ક્યુલેશન કરવાનું એ બધું, અને પરફેક્ટ ફોર્મની અંદર ગોઠવો, અને છેલ્લે તમે એના અંદર રિકમેન્ડેશન આપો છો. મીન્સ જો આપણો સેલ્સ સુધારવો હોય, મોટરને વધારે વેચાણ થાય એ માટે, તો આ સ્ટેપ આપણે લઈ શકીએ છીએ. ઓકે, અને છેલ્લે કન્ક્લુઝન પણ તમારે લખવાનું રહે. ઓકે, તો એ બધું શેમાં આવશે? રિપોર્ટ રાઇટિંગ. ઓકે, તો આપણે જોઈશું રિપોર્ટ રાઇટિંગ ડીપમાં શું છે. રિપોર્ટ રાઇટિંગના અંદર પાછા બે પાર્ટ પડે છે. ફર્સ્ટ વન ઇઝ ઓરલ રિપોર્ટ રાઇટિંગ એન્ડ સેકન્ડ વન ઇઝ રિટન. કે તો ઓરલ રિપોર્ટ શું હોય? ઓરલ રિપોર્ટ ન્યૂઝ ચેનલ તમે જોવો છો બધા. ઓકે, તો એના અંદર કહે છે ને સ્પેશિયલ રિપોર્ટ. તો સ્પેશિયલ રિપોર્ટ શું હોય છે? યસ, ટીવી જે તમે જોવો છો ન્યૂઝ, એ ઓરલ રિપોર્ટ હોય છે. ઓરલ રિપોર્ટ મીન્સ શું? મૌખિક બોલી દો છો. મીન્સ કોઈ બિલ્ડિંગમાં આગ લાગે છે એનું કવરેજ લે છે ન્યૂઝ ચેનલ વાળા, વિડીયો આપે છે. ઓકે, તો એના અંદર કેટલા વ્યક્તિ હતા, કેટલી જાનહાનિ થઈ, કેટલા ઇન્જર્ડ છે, કયા હોસ્પિટલમાં દાખલ છે, અને એમની કન્ડિશન શું છે. સપોઝ 100 જણા એડમિટ હોય તો 100 માંથી 5 જણા ક્રિટિકલ છે, 95 ને લાઈફનું જોખમ નથી, તો એ રિપોર્ટ થયો કહેવાય. પણ એ કઈ ટાઈપનો થયો કહેવાય? ઓરલ, મૌખિક બોલી દીધું, એનું કોઈ લખાણ ના હોય. ઓકે, એમાં જ બીજો પાર્ટ છે રિટન રિપોર્ટ. રિટન રિપોર્ટિંગ એટલે પર્ટિક્યુલર સ્ટાર્ટથી લઈને એન્ડ સુધી બધા ટોપિક સાચા વેરીફાઈ કરીને તમે રિપોર્ટમાં ગોઠવો છો, અને એને પ્રિન્ટ આઉટ કરીને બાઇન્ડિંગ કરીને રિટન ફોર્મની અંદર સબમિટ કરાવો છો. તો એ શું કહેવાય? રિટન ફોર્મ ઓફ રિપોર્ટ રાઇટિંગ. તો આ બેમાંથી ફાયદાકારક કયું હશે? ઓરલ ઓર રિટન. ઓરલનો એડવાન્ટેજ શું છે કે ફટાફટ પતી જશે. ઓકે, બોલી લીધું એટલે કામ પૂરું. પણ રિટનનો શું એડવાન્ટેજ હશે? રિટનમાં લખવામાં, સરખી રીતે ગોઠવવામાં ટાઈમ લાગશે. ઓકે, પણ ફ્યુચર માટે જો તમારે કંઈ ડેટા જોતા હોય તો એ રિટનમાંથી જ મળશે. ભવિષ્યમાં તમારે પાસ્ટનું કંઈ શોધવું હોય કે ભાઈ આ મોટરનો સેલ્સ નહોતો થતો 2020માં, તો એનું કારણ શું આવ્યું, કયા કયા ટોપિક આપણા ખોટા હતા જે આપણે માર્કેટમાં ચાલીએ નહીં, તો એ બધું જોઈશું. વિશ્લેષણ બધું રિટર્નના અંદર લેખિતમાં સંગ્રહિત કરેલું હોય તો 2025માં જોતું હશે તો 2020નો ડેટા કામમાં આવશે. ક્લિયર? પછી એક આવે છે સ્પેશિયલ રિપોર્ટ. તો સ્પેશિયલ રિપોર્ટ ખાલી કોઈ પર્ટિક્યુલર ટોપિક ઉપર થોડું ડિસ્કશન કરીને મૂકી દઈએ, એને શું કહેવાય? સ્પેશિયલ રિપોર્ટ. જેવું કે બિલ્ડિંગની અંદર આગ લાગી. ઓકે, તો એ રિપોર્ટ જે છે એ વારે ઘડી યુઝ નથી થવાનો. એક દિવસે એક ડેટ ઉપર ત્યાં આગ લાગી છે, શું કારણ હતા, કેટલી જાનહાનિ થઈ, આ તે બસ ફાઇલ ક્લોઝ કરીને મૂકી દઈશું. એના અંદર આગળ ફ્યુચરમાં કંઈ એનો જાત પડતાલ કે યુઝ થવાનું નથી. પણ રિટર્ન જે રિપોર્ટ રાઇટિંગ હશે એ ફ્યુચરમાં યુઝ થશે. ઓકે, તો આપણે રિપોર્ટ રાઇટિંગના આજના લેક્ચરમાં સ્ટડી કરીએ. Okay, in chapter number 2 technical writing, first topic is report writing. Okay, what are the reports, types of report? Okay, આપણે જોઈ લીધું. હવે નેક્સ્ટ ટોપિક છે objectives of report. Okay, રિપોર્ટના હેતુ શું હોય, કેમ આપણે રિપોર્ટ લખીએ છીએ, રિપોર્ટ લખવાથી શું એડવાન્ટેજ થાય ફ્યુચરમાં, એ પોઈન્ટ આના અંદર આપે છે. which are the objectives of report? First objective is to present a record of accomplished work. ઓકે, શું કરવાનું છે? આપણે રેકોર્ડ રિપ્રેઝન્ટ કરવાનો છે, જે કામ થઈ ગયું છે એનું. ઓકે, તો એનો ઓબ્જેક્ટિવ છે. સેકન્ડ વન ઇઝ ટુ રેકોર્ડ એન્ડ એક્સપેરિમેન્ટ. તમે કોઈ એક્સપેરિમેન્ટ કરો છો, સપોઝ ટ્રાન્સફોર્મર બનાવતી કોઈ કંપની છે, તો એના અંદર ટેસ્ટિંગ કર્યા વગર એ ટ્રાન્સફોર્મર તમે બહાર ના મોકલી શકો. ઓકે, તો એના પર્ટિક્યુલર એક ટાઈપના કેવીએ રીડિંગ વાળું જે ટ્રાન્સફોર્મર હોય છે એક બનાવવાનું, તો એના બધા એક્સપેરિમેન્ટલ ડેટા રેકોર્ડ કરવા પડે અને રિપોર્ટની ફોર્મમાં રાખવા પડે. તો એ એડવાન્ટેજ શું છે? એના ઓબ્જેક્ટિવનો એડવાન્ટેજ છે. નેક્સ્ટ વન ઇઝ ટુ રેકોર્ડ રિસર્ચ ફાઇન્ડિંગ ઓર ટેકનિકલ રિકમેન્ડેશન.
કે કોઈ એક ટોપિક ઉપર રિસર્ચ કરવામાં આવે છે, ઓકે, અને રિસર્ચ કર્યા પછી એ કન્ક્લુઝન જે નીકળે છે એનાથી તમે શું ફાયદો થઈ શકે છે. સપોઝ ટ્રાન્સફોર્મર બનાવતી કંપની છે પણ એના અંદર પેપર ઇન્સ્યુલેશન જે યુઝ કરીએ છીએ જે ટાઈપનું, એના અંદર જલ્દી ઇન્સ્યુલેશન બ્રેકડાઉન થઈ જાય છે. તો એ પેપર ઉપર આપણે રિસર્ચ કરીએ અને કોઈ કન્ક્લુઝન ઉપર પહોંચીએ કે આ પેપરની ક્વોલિટીમાં આ જે એક વસ્તુ છે એનો થોડો ઉમેરો કરી દઈએ તો ઇન્સ્યુલેશન બ્રેકડાઉન સ્ટ્રેન્થ એની ઘણી હાઈ થઈ જશે. ઓકે, તો એ રેકોર્ડ રાખવો પડે રિપોર્ટની ફોર્મની અંદર. તો એ પછી શું થયું કહેવાય, ટેકનિકલ રિકમેન્ડેશન થયું કહેવાય. રિસર્ચ કર્યું, જે આઉટકમ આવ્યું એનાથી આપણે ફ્યુચરમાં ફાયદો થઈ શકે છે, તો એ આપણે રિકમેન્ડેશન કર્યું કહેવાય. ઓકે, નેક્સ્ટ ઓબ્જેક્ટિવ ઇઝ ટુ ડોક્યુમેન્ટ શેડ્યુલ, ટાઈમ ટેબલ એક્સેટ્રા. રિપોર્ટના અંદર તમે ડોક્યુમેન્ટેશન પણ કરી શકો, શેડ્યુલ પણ બનાવી શકો ઓર ટાઈમ ટેબલ કે એ બધું પણ તમે અંદર મેન્શન કરી શકો છો. નેક્સ્ટ ઓબ્જેક્ટિવ ઇઝ ધ to record the current status of the company. કે આપણી કંપની 2010 થી એક્ટિવ છે પણ આજની પરિસ્થિતિમાં કયા કયા ફેક્ટરમાં નબળી પડી છે કાં તો કયા કયા ફેક્ટરમાં અગ્રેસર છે એ બધું આપણે સર્ચ આઉટ કરીએ અને ડેટા બધો ભેગો કરીને મૂકીએ, એ પણ એનો એક ઓબ્જેક્ટિવ છે રિપોર્ટ રાઇટિંગનો. નેક્સ્ટ ઇઝ ટુ રેકોર્ડ એન્ડ ક્લેરિફાઈ કોમ્પ્લેક્સ ઇન્ફોર્મેશન. ઇન્ડસ્ટ્રીની અંદર ઘણી ઇન્ફોર્મેશન એવી હોય જે ગૂંચવણભરી હોય, જલ્દીથી સમજણ ના પડે, કાં તો તમારી પાસે માહિતી પહોંચે અધૂરી પહોંચે કાં તો સમજણ ના પડે એવી, તો ક્લેરિફિકેશન માટે લેખિત ફોર્મની અંદર તમને આપવામાં આવે છે. ઓકે, તો એ શું કહેવાય, કોમ્પ્લેક્સ ઇન્ફોર્મેશન ઇઝી થઈ જાય છે અને એનું ક્લેરિફિકેશન મળે છે અને તમે રેકોર્ડ રાખો છો, એ એનું ઓબ્જેક્ટિવ થાય છે. નેક્સ્ટ ઓબ્જેક્ટિવ ટુ પ્રેઝન્ટ ઇન્ફોર્મેશન ટુ લાર્જ નંબર ઓફ પીપલ. રિપોર્ટ રાઇટિંગ કરીએ છીએ તો એનો મેઇન એડવાન્ટેજ શું છે, શું ઓબ્જેક્ટિવ અચીવ થાય છે કે એક જ રિપોર્ટ, એક વસ્તુ ઉપરનો રિપોર્ટ તમે ઘણા બધા વ્યક્તિ સુધી પહોંચાડી શકો છો, એ એનો એક ઓબ્જેક્ટિવ છે. બીજો ઓબ્જેક્ટિવ છે ટુ પ્રેઝન્ટ ઓર્ગેનાઇઝ્ડ ઇન્ફોર્મેશન ઓન પર્ટિક્યુલર ટોપિક. કોઈ એક ટોપિક ઉપર તમે સારી રીતે અરેન્જમેન્ટ કરેલો ડેટા આપી શકો છો પબ્લિકને વાંચવા માટે. કે જો અસ્તવ્યસ્ત આપ્યો હોય કે ટ્રાન્સફોર્મરના અંદર ઇન્સ્યુલેશન બ્રેકડાઉન થાય છે એના રિગાર્ડિંગ ડેટા તમને આપવામાં આવે છે, રિપોર્ટ આપવામાં આવે છે, તો એના અંદર ડાયરેક્ટ જ એમ કહી દે કે શોર્ટ સર્કિટ થયું, તો તમે શું સમજશો? શોર્ટ સર્કિટ થયું, પણ શોર્ટ સર્કિટ થવાના તો ઘણા કારણો છે. ટ્રાન્સફોર્મરની અંદર પણ થઈ શકે, બહાર પણ થઈ શકે, ઘણા બધા કારણો પણ છે. તો એના અંદર શું જોઈએ, તમારે વેલ ઓર્ગેનાઇઝ સ્ટેપ બાય સ્ટેપ ઇન્ફોર્મેશન જોઈએ કે ફોલ્ટ થયો છે, ક્યાં થયો છે, ટ્રાન્સફોર્મરની અંદર કે બહાર, અંદર થયો છે તો કયા પાર્ટમાં થયો છે, ઓઇલમાં ખરાબી હતી, ઇન્સ્યુલેશન જે પેપર હોય છે એમાં ખરાબી હતી. સ્ટેપ બાય સ્ટેપ સારી રીતે ડેટા અરેન્જ કર્યો હોય તો તમને રિપોર્ટ જોવો ગમે. તો એ રિપોર્ટનો એક એમ છે, ઓબ્જેક્ટિવ છે કે સારી રીતે વેલ ઓર્ગેનાઇઝ્ડ ઇન્ફોર્મેશન આપણે પર્ટિક્યુલર ટોપિક ઉપર આપીએ. કે લાસ્ટ ઇઝ ધ ટુ રિકમેન્ડ્સ એક્શન ધેટ કેન સોલ્વ ધ પ્રોબ્લેમ્સ. કે કોઈ પ્રોબ્લેમ્સ છે, રિપોર્ટનો હેતુ શું છે કે મેં કંઈ એક્સપેરિમેન્ટ કર્યો, એના અંદર સુધારો લાવ્યા. જેવું કે આપણે ઉદાહરણ લીધું ટ્રાન્સફોર્મરના ઇન્સ્યુલેશન બ્રેકડાઉનનું, તો હું એક્સપેરિમેન્ટ કરું છું, હું એક કન્ક્લુઝન ઉપર આવ્યો કે પેપરની ક્વોલિટી આ નહીં, હવે આ યુઝ કરીએ તો બ્રેકડાઉન જલ્દી નહીં થાય. ઓકે, તો એ છે આપણે કોઈ એક્શન રિકમેન્ડ કરવી પડે, સજેસ્ટ કરવી પડે કે આની જગ્યાએ આ મેથડ ઇમ્પ્લિમેન્ટ કરો, આ તો આ વસ્તુની જગ્યાએ આ વસ્તુ વાપરો તો આઉટકમ સારું આવે છે. એનાથી શું થાય છે, પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય છે. ક્લિયર? તો આ છે ઓબ્જેક્ટિવ ઓફ રિપોર્ટ રાઇટિંગ. રિપોર્ટ રાઇટ કરીએ છીએ આપણે તો એનાથી કયા કયા હેતુ આપણે મેળવી શકીએ છીએ, એને શું કહેવાય, ઓબ્જેક્ટિવ્સ ઓફ રિપોર્ટ રાઇટિંગ.